ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારના આદિવાસી ખેડૂતો છે તેમની બબાલ વન વિભાગના સાથે ચાલી રહી છે અને તેમના સમર્થનમાં મનસુખ વસાવા આવી ચૂક્યા છે અને હવે સમર્થનમાં આવ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે આદિવાસી સમાજના લોકો છે તેમનું વન વિભાગના સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે, બબાલ ચાલી રહી છે અને આ મામલો અત્યારે સાંસદ મનસુખ વસાવા ગજવી રહ્યા છે અને જે પ્રકારે આ સાગબારાના 12 ગામના આદિવાસી ખેડૂતો છે તેમની બબાલ ચાલી રહી છે વન વિભાગના સાથે, કેમ કે તેમનો દાવો છે કે વન વિભાગ થોડાક સમયથી તેમને આ જે જંગલની જમીન છે તેના પર ખેતી નથી કરવા દેતું, જ્યારે બાજુમાં ઉમરપાડા છે ત્યાં વન વિભાગની જમીન પર આ આદિવાસી લોકો છે તેમને ખેતી વન વિભાગ કરવા દે છે અને આમ વન વિભાગના બેવડા વલણના સામે તેમનો આક્રોશ છે। અત્યારે તે આંદોલન કરી રહ્યા છે। આંદોલનનો આજે 7મો દિવસ છે। મત વિસ્તાર છે ધારાસભ્ય ચૈતર વસાવાનો અને આ મામલે ભાજપના નેતા પણ જોડાયા છે અને હવે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ મેદાનમાં આવ્યા છે। મારી એસીએફ જોડે વાત થઈ, જ્યારે આગેવાનો આવે છે, વિરોધ પક્ષના નેતા આવે છે, અમે અત્યારે વર્તમાન ધારાસભ્ય છીએ, માજી ધારાસભ્ય છે, જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ। અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફે અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા। એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે। અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો, અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે। અને એમને અત્યારે પણ કીધું છે તમારા કોઈ આગેવાન નજીક હોય તો એમને પણ મોકલો। મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે। માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના જે 2 નેતાઓ છે એ નાટક કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે। મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતાં તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે, એટલે દર્શનાબેને અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ। તમારું મુખ્યમંત્રીમાં કંઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે। नहीं आ सकते हो तो दूसरे अधिकारी को भेजो, नहीं तो हमें बताओ कब आओगे दोनों डिस्ट्रिक्ट के, क्योंकि यहाँ पे ये 1-2 गांव की समस्या नहीं है, 11-12 गांवों की समस्या है और दो ब्लॉक के बीच की लड़ाई हो जाएगी फिर। हाँ, तो फिर आप एक गांव के लोगों को डरा धमका रहे हैं, दूसरे को खेती करने दे रहे, तो ये इसका निर्णय कौन लेगा? आप है ना यहाँ पे महिलाएं हमारे साथ, उन्होंने बोला हमारे साथ यहाँ पे संघर्ष हुआ, घर्षण हुआ, तो वीडियो होगा तो मैं आपको दे दूंगा, बराबर ना। अगर कोई यहाँ पे भेजे और यहाँ पे इतने लोग आए हैं तो फिर हाँ। આમ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે વન વિભાગના અધિકારી છે તેમને આ મામલે ફોન પણ કર્યો છે અને જે પ્રકારે 7 દિવસથી આદિવાસી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેણે ભારતીય જનતા પાર્ટી છે તેની ચિંતા પણ વધારી છે, કેમ કે ભાજપ માટે અત્યારે નર્મદામાં કપરા દિવસો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।